નમસ્તે બાળકો, ધોરણ 7 વિષય ગુજરાતીમાં એકમ નંબર 16 ગ્રામમાતા ખંડકાવ્યની આપણે અગાઉના વિડીયોમાં સમજૂતી મેળવી હતી. તો આજે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની માહિતી મેળવીશું. જોઈએ અભ્યાસના પ્રશ્નોની સમજૂતી. નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો. અથવા તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો. નંબર 1, આ કાવ્યમાં ગ્રામમાતા એટલે ક. ખેડૂતની પત્ની, ખ. ખેતી કરનાર સ્ત્રી, ગ. ગરીબ સ્ત્રી, ગ. યુવાન સ્ત્રી. તો જવાબમાં આવશે ક. ખેડૂતની પત્ની. આ કાવ્યમાં ગ્રામમાતા એટલે કે ખેડૂતની પત્ની. પ્રશ્ન નંબર 2, ઘોડેસવાર યુવાને ગ્રામમાતા પાસે શું માંગ્યું? ક. કર, ખ. શેરડી, ગ. શેરડીનો રસ અને ગ. પાણી. તો જવાબમાં આવશે ક. પાણી. ઘોડેસવાર યુવાને ગ્રામમાતા પાસે પાણી માંગ્યું. પ્રશ્ન નંબર 3, આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? ક. વ્યાકરણ, ખ. ભગવાન, ગ. કંઈક બનાવનાર, ગ. શેરડી પકવનાર. તો જવાબમાં આવશે ખ. ભગવાન. આ કાવ્યમાં કર્તા શબ્દ ભગવાન અર્થમાં પ્રયોજાયો છે. પ્રશ્ન નંબર 4, શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે? ક. રસ કેટલો મીઠો છે, ખ. બીજો રસ માંગી પીવાનું વિચારે છે, ગ. શેરડીના પાક વિશે વિચારે છે અને ગ. વૃદ્ધ સ્ત્રી વિશે વિચારે છે. તો જવાબમાં આવશે ગ. શેરડીના પાક વિશે વિચારે છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો. નંબર 1, બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? જવાબ છે બાળકો કુતૂહલથી પૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યા છે. બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા ઘોડેસવારને જોઈ રહ્યા હતા. પ્રશ્ન નંબર 2, ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું? જવાબ છે ઘોડેસવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. પ્રશ્ન નંબર 3, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ छिपाવવા શું કર્યું? જવાબ છે વૃદ્ધાએ ઘોડેસવારની તરસ छिपाવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડેસવારને આપ્યો. પ્રશ્ન નંબર 4, વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? જવાબ છે વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક પણ ટીપું પણ ન પડ્યું. ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યો, ધરતી રસહીન થઈ ગઈ છે, રાજા દયાહીન થયો છે, એ સિવાય આવું બને નહીં. પ્રશ્ન નંબર 5, વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો? જવાબ છે વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર બોલ્યો, એ રાજા હું જ છું, હે બાઈ તું મને માફ કર, હે ઈશ્વર, હે રાજા હું જ છું, મને માફ કર. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવીશું. તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1, કાવ્યમાં આલેખાયેલા હેમંત ઋતુનું વર્ણન કરો. જવાબ છે હેમંત ઋતુનું વર્ણન, પૂર્વમાં સૂર્ય ઉગ્યો છે, આકાશ ભૂરું અને સ્વચ્છ છે, આકાશમાં એકે વાદળ નથી, મૃદુ ઠંડો પવન ઉત્સાહને વધારતો વહી રહ્યો છે, એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહ્યા છે, શેરડીનો પાક લહેરાય છે, ખેડૂત દંપતી સંગડી પાસે બેસીને તાપી રહ્યા છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 2, તમે ક્યારેક કોઈ ખેતર કે વાડીમાં ગયા છો
એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ ઋતુનો પાક હતો? 8-10 લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો. હવે આ પ્રશ્નોના જવાબ હું મારી રીતે સમજાવીશ. તમારે આ પ્રશ્નોનો જવાબ તમારી જાતે લખવાનો છે કે તમે ક્યારેક કોઈ ખેતર કે વાડીમાં ગયા હશો. એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ ઋતુનો પાક હતો? એના વિશે તમારે આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. બરાબર? જોઈશું જવાબ. હું એક વખત એક મિત્ર સાથે ખેતરમાં ગઈ હતી. તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઊભો હતો. રાયડો શિયાળુ પાક છે. લગભગ 4 ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા પીળા ફૂલ ખીલી રહ્યા હતા. આખું ખેતર પીળા ફૂલથી ભરાયેલું હતું. શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું, જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય. આજુબાજુના વૃક્ષોને વનરાજી હરિયાળીમાં વધારો કરતા હતા. હરિયાળી જોઈને મને અને હૃદય આનંદિત થઈ ગયા. પ્રશ્ન નંબર 3. શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળતા માતા શું વિચારે છે? શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળતા માતા શું વિચારે છે? જવાબ છે, યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માગણી કરી. બીજી વાર શેરડીની કાતળી કાપવા છતાં તેમાંથી રસનું એક ટીપું પણ ન નીકળ્યું. ત્યારે માતા વિચારે છે, ધરતીમાંથી આમ તો એકાએક રસકસ કેમ સુકાઈ ગયો? ચોક્કસ પ્રભુ કોપાયમાન થયો લાગે છે, કાં તો આ ભૂમિના રાજા દયાહીન બની ગયો છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 2. નીચેનો ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. ભાવાર્થ જોઈશું. નંબર 1. ઘરડી ખેડૂત સ્ત્રી ઉઠીને ધીમેથી ઉઠે છે. હાથના નેજવા કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે. તેના પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે. હવે જોઈશું જવાબ. ધીમે ઉઠી શિથિલ કરીને નેત્રની પાસે રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેના એ પ્રિય પતિ હજુ શાંત બેસીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. નંબર 2. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. પ્રભુ કૃપાએ એ નક્કી ભરાશે. હે બાઈ, તું અને તારું કુટુંબ સુખી રહો. તમારી માત્ર આશીષ માગું છું. જવાબ જોઈશું. રસે હવે તે ભરી દે બાઈ પાત્ર. પ્રભુ કૃપાએ એ નક્કી ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ. તમારી તો આશીષ માગું છું. હવે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દો કાવ્યમાંથી શોધી તેની નીચે પેન્સિલથી લીટી કરો. આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. જોઈશું આપણે શબ્દો સુરખી, મૃદુ, શિથિલ અને કુતૂહલ. ઉત્તર જોઈશું આપણે. ઉગી છે સુરખી ભરી રવિ મૂર્ધ હેમંત પૂર્વમાં. એના શબ્દની નીચે આપણે લીટી કરીશું. સુરખી અને મૃદુ. ધીમે ઉઠી શિથિલ કરીને નેત્ર પાસે રાખીને. શબ્દ નીચે લીટી કરીશું. શિથિલ. તે અશ્વને કુતૂહલે સૌ બાલ જોતા. શબ્દની નીચે લીટી કરીશું. કુતૂહલે. હવે શબ્દકોશ પ્રમાણે તેના અર્થ જોઈશું. સુરખી એટલે કે લાલી. શિથિલ એટલે કે નરમ, ઢીલું પડી ગયેલું. મૃદુ એટલે કોમળ,
અને સુવાળું. કુતૂહલ એટલે કે જોવા જાણવાની ઉત્સુકતા અને કૌતુક. હવે જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે મધુર. મધુર શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે મીઠું અને સુંદર. કૃષિક એટલે કે ખેડૂત. નેત્ર એટલે કે આંખ, નયન. અને ચોથો શબ્દ છે મુજને એટલે કે મને. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. સૂચવ્યા મુજબ કરો. નંબર 1. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉદાહરણ આપણને આપ્યું છે રસ એટલે કે રસહીન. બરાબર. બીજા શબ્દો જોઈશું આપણે. દયા તો દયાહીન. રંગ તો રંગહીન. માનવતા તો માનવતાહીન. અને દર્પ એટલે કે દર્પહીન. ત્યાર પછી જોઈશું પ્રશ્ન નંબર 2 છે. આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. ધરા રસહીન થઈ જાય છે. ધરા રસહીન થતી જાય છે. લોકો દયાહીન થતા જાય છે. ફૂલો રંગહીન થતા જાય છે. સ્વજનો માનવતાહીન થતા જાય છે. યુવાનો દર્પહીન થતા જાય છે. પ્રશ્ન નંબર 3. તમે બનાવેલા વાક્યોમાંથી સંજ્ઞાની નીચે લીટી કરો. જે વાક્યો બનાવ્યા છે એ વાક્યોમાં જે શબ્દ સંજ્ઞા છે એની નીચે આપણે લીટી કરવાની છે. પેલા વાક્યો વાંચીશું. ધરા રસહીન થતી જાય છે. એમાં શબ્દ છે સંજ્ઞા ધરા. બીજું વાક્ય છે લોકો દયાહીન થતા જાય છે. એમાં સંજ્ઞા છે લોકો. ત્યાર પછી આગળ ફૂલો રંગહીન થતા જાય છે. એમાં સંજ્ઞા છે ફૂલો. સ્વજનો માનવતાહીન થતા જાય છે. એમાં સંજ્ઞા છે સ્વજનો. યુવાનો દંપતીન થતા જાય છે. એટલે કે યુવાનો દર્પહીન થતા જાય છે. બરાબર. એમાં સંજ્ઞા છે યુવાનો. હવે જોઈશું પ્રશ્ન નંબર 5. આ વાક્યોમાં એક વિશેષણો ઉમેરો. શું કરવાનું છે? એક વિશેષણ ઉમેરવાનું છે. વાક્ય જોઈશું આપણે. રસાળ ધરા રસહીન થતી જાય છે. વિશેષણ છે રસાળ. ત્યાર પછી આગળનું વાક્ય દયાળુ લોકો દયાહીન થતા જાય છે. એમાં વિશેષણ છે દયાળુ. ત્યાર પછી આગળનું વાક્ય છે રંગીન ફૂલો રંગહીન થતા જાય છે. બરાબર. વિશેષણ છે રંગીન. ત્યાર પછી આગળનું વાક્ય માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે. વિશેષણ છે માનવતાવાદી. ત્યાર પછી છે ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે. વિશેષણ જોઈશું આપણે ગર્વીલા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. લખીશું આપણે ફકરા સ્વરૂપે. રસાળ ધરા રસહીન થતી જાય છે. દયાળુ લોકો દયાહીન થતા જાય છે. રંગીન ફૂલો રંગહીન થતા જાય છે. માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે. ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે. તો બાળકો એકમ નંબર 16 ગ્રામ માતા ખંડકાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. તમારે સારા અક્ષરે નોટબુકમાં અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આભાર.